હેલો, આજે બનાવી લે અડદિયા પાક. અડદિયા પાક માટે આપણે કાજુ બદામ ભઈલો કાપી રહ્યો છે. મેં 500 ગ્રામ અડદનો લોટ લઈ લીધો છે. એની અંદર દૂધ અને ઘીનો ધાબો દઈશું આપણે. દૂધને સેજ ગરમ કરી નાખ્યું છે, હનાયું. હવે જો જય શ્રી કૃષ્ણ, બધાને મજામાં છો ને? ચાલો હવે ઘી અને દૂધ નાખીને આપણે એનો ધાબો દઈ દઈએ. અને કાજુ બદામની કતરણની બધું તો રેડી જ છે આપણે. હવે એટલું દૂધ હતું ને બધું જ મેં અંદર નાખી દીધું હતું, થોડું થોડું કરીને સરસ ધાબો કરી નાખ્યો હતો. અને પછી હવે આપણે એને બીજામાં ટ્રાન્સફર કરી લીધું. હવે એને આપણે ચાળી લઈએ. સરસ આ ચાયણી લીધી હતી મેં, કારણ કે ઓલી ચાયણી તો મળતી નહોતી, અત્યારે ઉતાવળ હતી એટલે. ચલો હવે આ ચાયણી ચાળી લીધું. હવે આપણે ઘી લઈ લઈએ. 500 ગ્રામ ઘી છે, આમાં નાખ્યું મેં. હવે અડદનો લોટ શેકાવા માટે નાખીએ અંદર. હવે ઘી ગરમ થાય છે, અડદનો લોટ નાખી દઈએ. જે ધાબો દીધેલો હતો, ચાળેલો હતો, તે લોટ નાખી દીધો અંદર. હવે ધીમા તાપે એને શેકી લઈએ. ધીમા તાપે. મને થોડું ઘી ઓછું લાગતું હતું, પાછું બધું જેટલું હતું કોથળીમાં એટલું બધું નાખી દીધું. હવે અડદનો લોટ શેકાઈ ગયો છે. હવે ગુંદ પણ એમાં નાખી દઈએ. હજી ગેસ ચાલુ જ છે ધીમો ધીમો, એટલે ગુંદ પણ બધો જ અંદર ફૂટી ગયો સરસ. ધીમા ઓલે તે હજી ગેસ બંધ નથી કર્યો. કાજુ બદામ પણ અંદર નાખી દીધા. અને આ માવો પણ નાખી દીધો. થોડોક જ માવો નાખ્યો હતો, એટલે સાઈડમાં શેકો નથી, એને એમનામ જ અંદર નાખી દીધો. અને થોડી વાર ગેસ ચાલુ જ હતો. પછી આ પણ નાખી દીધો મસાલો પણ અડદિયાનો. હવે આપણે થોડું ધીમું ગેસ હવે બંધ કર્યો. હવે આપણે બધું હલાવી લઈએ. લોયું પણ ગરમ છે. હવે ચાસણી કરવા માટે આપણે સાકર લઈ લીધી છે. સાકરની અંદર પાણી નાખી દીધે. અને ચાસણી તો એકતારની બનાવવાની જોઈએ, ખબર જ છે બધાને. હવે ચાસણી બની ગઈ છે. આપણે અડદના લોટ શેકેલું છે એમાં નાખી દઈએ. અને સરસ હલાવી લઈએ. અંદર ચમચા પણ હતા, બીજા એ બધું કાઢી લીધા. હવે જો આમાં ઘી લગાડી લીધું હતું પહેલાંએ. હવે હું અંદર નાખી દઉં બધું જ. અમે ત્રણેય મા દીકરીઓએ થઈને મહેનત કરી નાખી. મારા 2 છોકરા બહુ ડાયા છે, બહુ સાથે મહેનત કરાવે છે. અને બધા જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ તો જરૂરી જ છે, સબસ્ક્રાઈબ કરજો. આવજો, જય શ્રી કૃષ્ણ, બાય બાય.